ખબર નહીં હજુ 2025 કેટલું આપણને દેખાડશે. 2025ની શરૂઆતમાં જ જે ઘટના આપણને જોવા મળી કે પ્રયાગરાજ જાન્યુઆરી 2025ની અંદર જે મહાકુંભ યોજાયો, મહાકુંભની અંદર ઘણા શ્રદ્ધાળુઓ ભાગાદોડીમાં ધક્કા મુક્કીમાં મોતને ભેટ્યા. ત્યારબાદની વાત કરું તો પહેલગામ આતંકી હુમલો, જેને કહી શકાય સાહેબ ધર્મ પૂછીને લોકોને મારવામાં આવ્યા, એ 22 એપ્રિલ 2025. ત્યારબાદ એક દુઃખદ ઘટના બીજી કે બેંગ્લોર 18 વર્ષ પછી જીત્યું અને એ જ ખુશીને મનાવવા માટે બેંગ્લોર સ્ટેડિયમની અંદર લોકોએ ભાગાદોડી કરીને ત્યાં પણ લોકો માર્યા ગયા. એ પછીની વાત કરું તો સૌથી જ દુઃખદ ઘટના જે અમદાવાદમાં એરપોર્ટ પર જે પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયાનું, એમાં લગભગ 242 જેટલા યાત્રીઓ હતા અને સાથે સ્ટુડન્ટો જે કહીએ કે ડૉક્ટરની અભ્યાસ કરી રહ્યા હતા, તે લોકો પણ મૃત્યુ પામ્યા. ત્યારબાદની ઘટનાની વાત કરું તો કેદારનાથ જે ધર્મસ્થળ છે આપણું, કેદારનાથમાં પણ એક ઘટના બની જે હેલિકોપ્ટર ક્રેશ થયું જૂન 2025માં, એમાં પણ લોકો મોતની ગાંઠ ઉપડ્યા. ખબર નહીં હજુ 2025 આપણને કેટલું દેખાડશે, પણ એના પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમે પોતે જ તમારું ધ્યાન રાખો, બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા ઉપર જવાનું ટાળો અને સલામતીથી કોઈ પણ કાર્ય કરો, સલામતીથી કરો. અને અત્યારે જે આ ઘટનાઓ બની છે અને આપણે જે જોઈ છે એ ઘટનાઓને જોતા આપણને એક વસ્તુ સમજમાં આવવી જોઈએ કે આપણે ત્યાં કેવી રીતે અને કઈ રીતે રહેવું જોઈએ. હું તો ફક્ત એટલું જ કહીશ કે તમે પોતે જ તમારું ધ્યાન રાખી શકો, તમારા સિવાય બીજું કોઈ ધ્યાન રાખી શકે એમ નથી તમારું. તો તમે પોતે જ તમારું ધ્યાન રાખો અને પરિવારને પણ સાચવો. જય હિન્દ, જય ભારત. જીતેન્દ્ર પ્રજાપતિ.